રવિને એક દિવસે દાદાજીને જૂના બક્સામાંથી એક અજીબસી ઘડિયાળ મળી. રવિએ ઘડિયાળ હાથમાં પહેરી તે ઝગમગવા લાગી. 3-1ની અવાજ આવ્યો અને પળક ઝપકતા જ તે ગાયબ થઈ ગયો. રવિએ આંખ ખોલી તો તેને જોયું કે તે કોઈ પ્રાચીન જંગલમાં છે. ચારે બાજુ મોટા મોટા વૃક્ષો, અજીબ પક્ષીઓની અવાજો. અચાનક એક વિશાળ ડાયનોસોર તેની પાછળ દોડવા લાગ્યો. રવિ ડરી ગયો. તેને ઘડિયાળનું બીજું બટન દબાવ્યું. હવે રવિ 250ના રોબોટ શહેરમાં હતો. અહીં ઉડતી કારો, બોલતા રોબોટ અને એક રોબોટ બાળક ભાગતા ભાગતા બોલ્યો, "અમારી એનર્જી મશીન ખરાબ થઈ ગઈ છે." રવિએ તરત મશીન ખોલી અને એક તૂટેલી વાયર ઠીક કરી દીધી. આખું શહેર પ્રકાશથી ઝગમગી ઉઠ્યું. બધાએ તાળી પાડી. "રવિ, તમે ભવિષ્યને બચાવ્યું." રવિ ખુશ હતો, પણ હવે તેને ઘરે પાછું જવું હતું. તેણે ફરી ઘડિયાળનું બટન દબાવ્યું. તે જ પ્રકાશ થયો અને તે પાછો ઘરે આવી ગયો. ઘડિયાળ પાછું બોક્સમાં મૂકી સૂવા ગયો. અચાનક અવાજ આવ્યો, "રવિ, રવિ, ચાલ બેટા, ઉઠી જા, નાસ્તો તૈયાર થઈ ગયો છે." રવિ અચાનક જાગી જાય છે અને હેરાન થઈ ગયો. "અરે, આ તો સપનું હતું. મેં સપનામાં ટીમે ટ્રાવેલ કરી આવ્યો કે શું?"